હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 5 કે જેનું નામ છે કેલ્સીનો પરિચય એના સ્વાધ્યાયના એમસીક્યુનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન નંબર 1 કે કેલ્સી નીચેનામાંથી કયા પ્રકારના પેકેજનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ સ્પ્રેડશીટ, બી મલ્ટીશીટ, સી ડબલ શીટ, ડી નક્કી કરી શકાતું નથી. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સ્પ્રેડશીટ. ક્વેશ્ચન નંબર 2 નીચેનામાંથી કયો વિનિયોગ કેલ્સી માટે યોગ્ય નથી? ઓપ્શન એ સરવૈયું તૈયાર કરવું, બી પરિણામનું વિશ્લેષણ, સી કોઈ ઉત્પાદન વિશે માહિતી રજૂ કરવી, ડી આપેલ તમામ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કે કોઈ ઉત્પાદન વિશે માહિતી રજૂ કરવી. ક્વેશ્ચન નંબર 3 કે કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન નીચેનામાંથી શું હોય છે? ઓપ્શન એ .ods, બી .odd, સી .xls, ડી .ob છે. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ .ods. ક્વેશ્ચન નંબર 4 કેલ્સીના કોઈ સેલમાં જો ઇક્વલ સ્ટાર કેલ્સી ટીમ દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી શું વર્કશીટમાં જોવા મળશે? ઓપ્શન એ તારાઓ, બી કેલ્સી બનાવનાર ટુકડીની તસવીર, સી કેલ્સી પરવાના એટલે કે લાયસન્સ માહિતી, ડી કેલ્સી આવૃત્તિ માહિતી. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કેલ્સી બનાવનાર ટુકડીની તસવીર. ક્વેશ્ચન નંબર 5 કે કેલ્સી દસ્તાવેજની વર્કશીટમાં કોઈ વ્યક્તિએ દાખલ કરેલી કિંમતોના સરવાળાની ગણતરી કેવી રીતે કરી શકે? ઓપ્શન એ જાતે ગણતરી કરીને, બી ઓટોસમ વડે, સી સૂત્ર વડે, ડી ઉપરોક્ત તમામ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ક્વેશ્ચન નંબર 6 કે જો આપણે વર્કશીટના અન્ય કોઈ સેલનો નિર્દેશ ધરાવતા સૂત્રવાળા સેલને અન્ય જગ્યાએ ખસેડીએ તો સૂત્રમાંના સેલનું શું થશે? ઓપ્શન એ કે ગંતવ્ય પર સેલની રો એટલે કે આડી હરોળ અને કોલમ ઊભી હરોળ બદલાઈ જશે. ઓપ્શન બી ગંતવ્ય પર સેલના રો નંબર બદલાઈ જશે. ઓપ્શન સી કે ગંતવ્ય પર સેલના કોલમ નંબર બદલાઈ જશે. ઓપ્શન ડી કશું બદલાશે નહીં. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કે ગંતવ્ય પર સેલની રો અને કોલમ બદલાઈ જશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.